ગાંધીનગર જિલ્લાના દેગામ અમદાવાદ મોડાસા હાઈવે પર જાલિયાના મઠ પાસે આજરોજ વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો કે જેમાં બે ટાટા ટર્બો ગાડીઓ સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો। મળતી માહિતી મુજબ દેગામ મોડાસા હાઈવે જાલિયાના મઠ પાસે વહેલી સવારે એક ટાટા ટર્બો ગાડી કે જે દેગામથી મોડાસા તરફ જઈ રહી હતી રોડ ક્રોસ કરી રહેલ આ ટર્બો ગાડી અન્ય એક બીજી ગાડી સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે આ અકસ્માતને પગલે ટર્બો ગાડીના આગળના ભાગની સીટ સાથે ડ્રાઈવર દબાઈ ગયો હતો અને ઘટનાને પગલે લોકોએ સ્થળે દોડી આવી ભારે જહેમત બાદ ડ્રાઈવરને ગાડીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો। ઘટનામાં ડ્રાઈવરને થોડી ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે 108 મારફતે તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો। ત્યારે આ અકસ્માત વહેલી સવારે સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ ઘટનાની જાણને પગલે ટ્રાફિક પોલીસ સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક ખુલ્લો કરાવવામાં આવ્યો હતો। જયંતિભાઈ પટેલ સાથે CN24 ન્યૂઝ દેગામ ગાંધીનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।